ડાકોર જતી કારમાં બનેલી ઘટના. ભાવનગર શહેરમાં તે સવાર કંઈક અલગ જ હતી. ચોમાસાનો સમય હતો. છતાં સૂર્યની પહેલી કિરણો ઘરની બારીમાંથી અંદર આવતી હતી. ઘરમાં એક અનોખી શાંતિ પથરાઈ હતી. હિતેશભાઈ સામાન્ય રીતે સવારમાં જલ્દી ઉઠતા માણસ. પણ એ દિવસ તેઓ વહેલા જાગી ગયા હતા. આંખો ખુલતા જ તેમનો ચહેરો ગંભીર હતો. જાણે કોઈ ભારે વિચારે મનને ઘેરી લીધું હોય. બાજુમાં સૂઈ રહેલી કિરણબેન ઊંઘમાં જ પડખું ફરી. પણ હિતેશભાઈને ફરી ઊંઘ ન આવી. તેઓ બેડ પરથી ઉઠીને બારી પાસે ગયા. બહાર જોયું તો આકાશ થોડું ધુમ્મસથી ભરેલું હતું. મનમાં ગત રાત્રે જોયેલું સ્વપ્ન ફરી ફરી આવતું હતું. સપનામાં તેઓ ડાકોરના મંદિર પાસે ઊભા હતા. મંદિરના ઘંટના અવાજો વાગતા હતા, પણ આસપાસ કોઈ માણસ નહોતો. પછી અચાનક એક કારનો જોરદાર અવાજ, બ્રેકનો કડકડાટ અને એક અજાણી છાયા. ત્યાર પછી આંખ ખુલી ગઈ. તેમણે માથું હલાવ્યું અને પોતાના મનને સમજાવ્યું કે કદાચ આ માત્ર સ્વપ્ન હશે. પણ દિલના ખૂણે એક અજાણ્યો ભય બેઠો હતો. આજે તેઓ પરિવાર સાથે ભાવનગરથી ડાકોર જવાના હતા. વર્ષોથી તેઓ દર વર્ષે એકવાર ડાકોર જઈને દર્શન કરતા. આ વખતે પણ એ જ ભાવથી નીકળવાનું નક્કી કર્યું હતું. રસોડામાંથી વાસણોના અવાજો આવવા લાગ્યા. કિરણબેન ઉઠી ગઈ હતી. તેઓ ચા બનાવી રહ્યા હતા. ઘરમાં હળવી સુગંધ ફેલાઈ. હિતેશભાઈ ટેબલ પાસે બેઠા. પણ ચાયની ચૂસકી લેતા લેતા તેમનું મન ક્યાંક ભટકતું હતું. કિરણબેને પૂછ્યું, શું થયું? આજે બહુ શાંત લાગો છો. હિતેશભાઈએ થોડું વિચાર્યું અને પછી સ્વપ્નની વાત કહી. કિરણબેન હળવા સ્મિત સાથે બોલી, સ્વપ્નને એટલું મનમાં ન લેતા. આપણે તો દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ બધું સારું જ થશે. થોડી વારમાં દીકરા જય અને મનન પણ ઉઠી ગયા. ઘરમાં પ્રવાસની તૈયારીનો માહોલ હતો. બેગો તૈયાર થઈ રહી હતી. પાણીની બોટલો ભરાઈ રહી હતી. કિરણબેન થોડો પ્રસાદ પણ સાથે રાખી રહ્યા હતા. ડ્રાઈવર મહેન્દ્ર બહાર કાર તૈયાર કરી ઊભો હતો. તે વર્ષોથી હિતેશભાઈ સાથે કામ કરતો, અનુભવી અને શાંત સ્વભાવનો માણસ. બધું તૈયાર થઈ ગયું ત્યારે પરિવાર કારમાં બેસ્યો. બપોરના 2 વાગ્યા હતા અને તેઓ ભાવનગર શહેર છોડીને ડાકોર તરફ નીકળ્યા. શહેરની સીમા પાર કરતા જ રસ્તો ખુલ્લો અને શાંત થઈ ગયો. બંને બાજુ ખેતરો, ક્યારેક નાના ગામો. રસ્તા પર ઓછી અવરજવર. કારની અંદર દીકરાઓ મસ્તીમાં વાતો કરતા. કિરણબેન ભજન ગાતા. મહેન્દ્ર ધીમે ગાડી હંકારી રહ્યો હતો. પણ હિતેશભાઈનું મન હજી અશાંત હતું. તેઓ બારીમાંથી બહાર જોતા અને ક્યારેક અચાનક પાછળ વળી જતા. જાણે કોઈ તેમને જોતું હોય. અચાનક એક સ્થળે કાર ઝટકાથી ધીમી પડી અને બંધ થઈ ગઈ. મહેન્દ્રએ તરત બ્રેક મારી અને કાર સાઈડમાં લીધી. હા સાહેબ, કદાચ નાનો પ્રશ્ન છે, એમ કહીને તેણે બોનેટ ખોલ્યું. રસ્તા પર શાંતિ હતી. થોડા દૂર એક ઝાડ નીચે એક વૃદ્ધ માણસ ઊભો હતો. સફેદ કપડાં, લાંબી દાઢી અને હાથમાં લાકડી. તે ધીમે ધીમે કાર તરફ આવ્યો. પાણી મળશે? તેણે શાંત અવાજમાં પૂછ્યું. કિરણબેને તરત બોટલ આપી. વૃદ્ધે પાણી પીધું અને હિતેશભાઈ તરફ જોઈને કહ્યું, આજે સંભાળીને જજો, રસ્તો સરળ નથી. હિતેશભાઈને એક ક્ષણ માટે ગભરાટ થયો. એમ કેમ કહો છો? તેમણે પૂછ્યું. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યું, જે થવાનું હોય છે તે પહેલેથી સંકેત આપી દેશે. એટલું કહીને તે પાછો ફરી ગયો. મહેન્દ્રએ કાર તપાસી અને કહ્યું કે હવે બધું ઠીક છે. કાર ફરી સ્ટાર્ટ થઈ ગઈ. બધાએ વિચાર્યું કે કદાચ વૃદ્ધ માત્ર સામાન્ય માણસ હશે. પણ હિતેશભાઈના મનમાં તેના શબ્દો ગૂંજતા રહ્યા. થોડું આગળ ગયા તો એક મોટો વળાંક આવ્યો. સામેથી એક ટ્રક ઝડપથી આવી રહ્યો હતો. મહેન્દ્રએ ગાડી સંભાળી. પણ એક ક્ષણ માટે એવું લાગ્યું કે અકસ્માત થવાનો છે. કિરણબેને શીશ પાડી. દીકરાઓ ગભરાઈ ગયા. પણ અંતિમ ક્ષણે ગાડી બસી ગઈ. બધાએ શ્વાસ લીધો. ડાકોરના ઠાકોરે બસાવ્યા. કિરણબેન બોલી. હિતેશભાઈ આંખ બંધ કરી અને મનમાં પ્રાર્થના કરી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો
તેમ તેમ વાતાવરણ બદલાતું ગયું. આકાશમાં વાદળો ઘેરાયા. રસ્તો સુમસામ થઈ ગયો. એક સમયે કારની અંદર અજીબ અવાજ આવવા લાગ્યો. જાણે પાછળ કોઈ બેસેલું હોય. જયે પાછળ જોઈને કહ્યું, પપ્પા, પાછળ કંઈ નથી ને? હિતેશભાઈએ ફરીને જોયું, પણ ત્યાં કંઈ નહોતું. સાંજ થવા લાગી. સૂર્ય ધીમે ધીમે ઢળતો હતો. રસ્તો હવે વધુ એકાંતમાં ગયો. અચાનક કાર ફરી ઝટકાથી બંધ પડી. આ વખતે આસપાસ કોઈ ગામ કે માણસ નહોતો. અંધારું વધી રહ્યું હતું. મહેન્દ્રએ ફરી તપાસ શરૂ કરી. પણ આ વખતે કાર સ્ટાર્ટ થતી નહોતી. બધાના ચહેરા પર ચિંતા. કિરણબેન મનમાં ભજન બોલતા હતા. એ સમયે દૂરથી એક ધૂંધળી લાઇટ દેખાઈ. જાણે કોઈ ટોર્ચ લઈને આવી રહ્યું હોય. હિતેશભાઈ કારમાંથી ઉતર્યા અને ધ્યાનથી જોયું. અંધારામાંથી કોઈ આકૃતિ ધીમે ધીમે નજીક આવી રહી હતી. હવા થોડી ઠંડી થઈ ગઈ. આસપાસનું વાતાવરણ એકદમ નિર્જન. અંધકાર ઘેરાતો ગયો અને દૂર દેખાતી ધૂંધળી લાઇટ હવે ધીમે ધીમે નજીક આવવા લાગી. હિતેશભાઈ કારની બાજુમાં ઊભા હતા. દિલ જોરથી ધબકતું હતું. કિરણબેન અને બંને દીકરાઓ અંદર જ બેઠા રહ્યા. તેમના ચહેરા પર ભય અને અજાણ્યો સંકોચ સ્પષ્ટ દેખાતો હતો. ડ્રાઈવર મહેન્દ્ર બોનેટ પાસે ઊભો રહીને કાર તપાસતો હતો. પણ હવે તેની પણ નજર વારંવાર તે લાઇટ તરફ જતી હતી. રસ્તો એકદમ સુમસામ. આસપાસ ખેતરો અને ક્યાંક દૂર કોઈ કૂતરા ભસે તેવો અવાજ પણ નહોતો. જાણે આખી દુનિયા થંભી ગઈ હોય. માત્ર તેઓ 5 જ લોકોએ રસ્તા પર ફસાયા હોય. થોડી પળોમાં લાઇટ નજીક આવી. એક માણસની આકૃતિ દેખાઈ. તે મધ્યમ વયનો લાગતો હતો. હાથમાં ટોર્ચ અને ખભા પર નાની થેલી. તેણે નજીક આવીને પૂછ્યું, શું થયું? ગાડી બંધ પડી. તેનો અવાજ સામાન્ય હતો. પણ અંધકારમાં તેની હાજરી અચાનક લાગતી હતી. હિતેશભાઈએ શાંતિથી જવાબ આપ્યો, હા, ગાડી 2 વારથી બંધ પડી રહી છે. અહીં આસપાસ કોઈ મિકેનિક કે ગામ છે? માણસે આસપાસ નજર ફેરવી અને ધીમે બોલ્યો, અહીંથી થોડું આગળ નાનું ગામ છે. પણ આ સમયે બધું બંધ હશે. તમે ચિંતા ન કરો, ગાડી જોઈ લઈએ. તે કારની આગળ ગયો અને મહેન્દ્ર સાથે વાત કરવા લાગ્યો. તેણે બોનેટની અંદર નજર નાખી. પણ કંઈ ખાસ વાત કર્યા વગર જ સીધો ઊભો રહી ગયો. ગાડી તો ઠીક લાગે છે, તે બોલ્યો. પણ આજનો દિવસ થોડો ભારે છે. હિતેશભાઈને ફરી તે વૃદ્ધના શબ્દો યાદ આવ્યા, સંભાળીને જજો. એક ક્ષણ માટે બંને વાતો જોડાઈ ગઈ. કિરણબેન કારમાંથી ઉતરવા લાગી. પણ હિતેશભાઈએ હાથથી રોક્યા. બહાર ઠંડી છે, તમે અંદર જ રહો. એમ કહીને તેઓ પાછા તે માણસ તરફ વળ્યા. માણસે અચાનક પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? ડાકોર, હિતેશભાઈએ કહ્યું. માણસના ચહેરા પર અજીબ સ્મિત આવ્યું. દર્શન કરવા? હા. તો પછી ડરવાની જરૂર નથી. પણ રસ્તો સરળ નથી. આ બોલીને તે થોડું દૂર ચાલ્યો. હિતેશભાઈએ પાછળથી પૂછ્યું, તમારું નામ શું? પણ કોઈ જવાબ ન આવ્યો. ટોર્ચની લાઇટ અચાનક બંધ થઈ ગઈ. મહેન્દ્રએ આસપાસ નજર કરી જોયું. રસ્તા પર કોઈ નહોતું. જાણે તે માણસ ક્યારેય આવ્યો જ નહોતો. હિતેશભાઈના શરીરમાંથી થરથરાટ પસાર થયો. કિરણબેન કારમાંથી બોલ્યા, કોણ હતું? કોઈ ગામનો માણસ હશે. પણ હવે દેખાતો નથી, હિતેશભાઈએ કહ્યું. પણ તેના અવાજમાં વિશ્વાસ નહોતો. એ ક્ષણે કારનું એન્જિન આપમેળે ચાલુ થઈ ગયું. મહેન્દ્ર ચોંકી ગયો. સાહેબ, મેં તો કી પણ ફેરવી નથી, તેણે કહ્યું. બધાએ એકબીજાની તરફ જોયું. ગાડી હવે સરળતાથી ચાલવા લાગી. મહેન્દ્રે ધીમી ગાડી આગળ ધપાવી. અંદર બધું શાંત હતું. પણ એ શાંતિમાં અજાણ્યો ભય છુપાયેલો હતો. થોડું આગળ ગયા તો રસ્તાની બાજુમાં એક નાનું મંદિર દેખાયું. આસપાસ કોઈ વસવાટ નહોતો. દીવો પણ દેખાતો નહોતો. પણ મંદિરની રચના સ્પષ્ટ હતી. કિરણબેન બોલ્યા, થોડું ઊભા રહી જઈએ, મારે પ્રાર્થના કરવી છે. કિશોરભાઈએ પહેલા મનમાં સંકોચ અનુભવ્યો. પણ પછી સંમત થયા. બરાબર, 2 મિનિટ માટે ઊભા રહી જઈએ.
આ કાર મંદિર પાસે ઊભી રહી. આ બધા નીચે ઉતર્યા. આ મંદિરનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર અંધકાર. આ પણ કોઈ અજાણી શાંતિ. આ કિરણબેન અંદર ગયા અને હાથ જોડ્યા. આ જય અને મનન પણ પાછળ ગયા. આ હિતેશભાઈ દરવાજા પાસે ઊભા રહ્યા. અંદર કોઈ પૂજારી કે માણસ નહોતું. અચાનક મંદિરનો દિવ્ય પ્રકાશ ફેલાયો. આ કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પ્રાર્થના શરૂ કરી. એ સમયે મંદિરમાંથી ધીમો અવાજ આવ્યો, ડરશો નહીં. આ બધાએ ચોંકીને આસપાસ જોયું. આ કોઈ નહોતું. અવાજ ફરી આવ્યો, માર્ગ લાંબો છે પણ રક્ષા છે. આ હિતેશભાઈના હાથ કંપી ઉઠ્યા. તેઓ બહાર આવ્યા. આ બહાર આવતા જ ફરીથી એ જ વૃદ્ધ માણસ રસ્તા કિનારે દેખાયું. જે સવારમાં મળ્યો હતો. સફેદ કપડાં, લાકડી, શાંત ચહેરો. તમે ફરી? હિતેશભાઈ આશ્ચર્યથી પૂછ્યું. આ વૃદ્ધ ધીમે બોલ્યો, હજી ડાકોર દૂર છે. એક પરીક્ષા બાકી છે. કઈ પરીક્ષા? જ્યારે સમય આવશે સમજાય છે. કિરણબેન બહાર આવ્યા ત્યાં સુધી આ વૃદ્ધ ફરી ગાયબ થઈ ગયો. હવે બધાને સ્પષ્ટ લાગવા લાગ્યું કે આ સામાન્ય ઘટના નહોતી. આ ગાડી ફરી આગળ વધી. આકાશમાં વાદળો ઘેરાયા અને જોરદાર વરસાદ શરૂ થયો. આ રસ્તો ભીનો અને પલળેલો. મહેન્દ્ર સાવધાનીથી ગાડી હંકારી રહ્યો હતો. થોડું આગળ ગયા તો દૂર લાઇટ્સ અને લોકોની ભીડ દેખાઈ. આ પોલીસની ગાડીઓ ઊભી હતી. મહેન્દ્રએ ગાડી ધીમી કરી. એક પોલીસ અધિકારી નજીક આવ્યો. આગળ રસ્તો બંધ છે. તેણે કહ્યું. પુલ તૂટી ગયો છે. થોડા સમય પહેલા મોટો અકસ્માત થયો. હિતેશભાઈ ચોંકી ગયા. અમે તો આ રસ્તે જ આવવાના હતા. પોલીસ બોલ્યો. તમે 5-10 મિનિટ વહેલા આવ્યા હોત તો ખબર નહીં શું થાત. બધાના ચહેરા પર સન્નાટો. કિરણબેનના હાથ આપમેળે જોડાઈ ગયા. ભગવાને બસાવ્યા. તેઓ ધીમે બોલ્યા. હિતેશભાઈને ગઈકાલનું સ્વપ્ન, રસ્તા પર મળેલો વૃદ્ધ, મંદિરનો અવાજ, બધું એકસાથે યાદ આવવા લાગ્યું. તેમને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ સતત તેમની સાથે છે. પોલીસે બીજો રસ્તો બતાવ્યો. ગાડી ફરી આગળ વધી. વરસાદ ધીમો પડ્યો. રસ્તો હવે સરળ હતો. પણ બધાના મનમાં અનેક પ્રશ્નો. થોડું આગળ ગયા તો ફરી રસ્તા કિનારે તે જ વૃદ્ધ ઊભો હતો. આ વખતે સ્પષ્ટ. ગાડી આપમેળે ધીમી પડી. વૃદ્ધે ગાડી તરફ જોઈને કહ્યું, ડાકોર પહોંચો. પછી બધું સમજાશે. હિતેશભાઈ કંઈ બોલે એ પહેલા જ વૃદ્ધ અંધકારમાં ગાયબ થઈ ગયો. ગાડી આગળ વધી. પણ હવે બધાના દિલમાં ભય કરતાં વધારે આશ્ચર્ય અને વિશ્વાસ હતો. તેમને લાગ્યું કે આ સફર માત્ર મુસાફરી નહોતી. પણ કોઈ અજાણી રક્ષા અને સંકેતોની કડી હતી. સવાર થઈ રહી હતી. ડાકોર હવે દૂર નહોતું. પરંતુ હિતેશભાઈ જાણતા હતા કે આ બધાનો સાચો અર્થ તેમને ત્યાં પહોંચીને જ સમજાશે. રાતનો અંધકાર હવે ધીમે ધીમે હળવો થવા લાગ્યો હતો. વરસાદ લગભગ બંધ થઈ ગયો હતો. આકાશમાં વાદળોની વચ્ચે ક્યાંક ચાંદની ઝાંખી મારતી હતી. લાંબી અને રહસ્યમય સફર પછી જ્યારે ગાડી ડાકોરની સીમા પાસે પહોંચી, ત્યારે હિતેશભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. અંદર સુધી દબાયેલું તાણ જાણે થોડું ઢીલું પડ્યું. રસ્તા પર હવે થોડો વાહન વ્યવહાર દેખાવા લાગ્યો. દીવા ઝળહળતા હતા. અને દૂર મંદિર તરફ જતી ભક્તોની ગાડીઓ પણ નજરે પડતી હતી. કિરણબેને ધીમેથી કહ્યું, લાગે છે હવે સાંસે પહોંચી ગયા. તેમની આંખોમાં થાક હતો. પણ સાથે એક અનોખી શાંતિ પણ હતી. જય અને મનન આખી સફરમાં જે ભય અને ઉત્સુકતા અનુભવી રહ્યા હતા, હવે તેઓ પણ શાંત થઈને બારીમાંથી બહાર જોયા કરતા હતા. મહેન્દ્રે ગાડી ધીમી હંકારી અને શહેરના મુખ્ય માર્ગમાં પ્રવેશ કર્યો. સાહેબ, હવે બધું સારું લાગે છે, તે બોલ્યો. જાણે લાંબા સમય પછી પહેલીવાર નિશ્ચિત થયો હોય. ડાકોરના મંદિર પાસે પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. ઘંટના અવાજો, ભક્તોની અવર જવર, પ્રસાદની સુગંધ અને દીવડાઓની રોશની, બધું જાણે એક અલગ જ જગતનો અહેસાસ કરાવતું હતું. કાર પાર્ક કરીને બધા ઉતર્યા. લાંબી મુસાફરીનો થાક હોવા છતાં તેમના ચહેરા પર હવે ભય નહોતો. માત્ર કૃતજ્ઞતા અને રાહત હતી.
આ હિતેશભાઈએ મંદિર તરફ નજર કરી અને મનમાં કહ્યું, આજે અહીં પહોંચાડવા માટે આભાર. આ મંદિરના દરવાજા પાસે પહોંચતા જ આ ઘંટનો ઊંચો અવાજ ગૂંજ્યો. તે અવાજ જાણે દિલ સુધી પહોંચી ગયો. કિરણબેનની આંખોમાં આંસુ આવી ગયા. આજે જે થયું એ બધું વિચારો તો લાગે છે કે આ કોઈ સતત સાથે હતું. તેઓ ધીમેથી બોલ્યા. હિતેશભાઈએ સહમતીમાં માથું હલાવ્યું. હા, નહીં તો આપણે અહીં આવી જ ન શક્યા હોત. બધાએ હાથ જોડ્યા અને મંદિરમાં પ્રવેશ કર્યો. અંદર ભક્તોની લાઈન હતી. પણ વાતાવરણ શાંત અને ભક્તિમય. દીવડાઓની રોશનીમાં મૂર્તિ ઝળહળી રહી હતી. જ્યારે તેઓ આગળ વધ્યા અને દર્શન માટે નજીક પહોંચ્યા, ત્યારે હિતેશભાઈના દિલમાં એક અજબ ભાવના ઉઠી. જાણે આખી સફરની ગૂંચવણ અહીં આવીને શાંત થઈ રહી હોય. તેમણે આંખ બંધ કરી અને મનથી પ્રાર્થના કરી. જે રીતે આખી સફરમાં રક્ષા કરી, એ રીતે હંમેશા માર્ગદર્શન આપતા રહેજો. કિરણબેન પણ ભાવુક થઈને પ્રાર્થના કરી રહ્યા હતા. જય અને મનન પહેલીવાર એટલા શાંત હતા. તેઓએ પણ હાથ જોડ્યા અને માથું નમાવ્યું. થોડા ક્ષણ માટે બધું થંભી ગયું. ઘંટના અવાજ, મંત્રોચ્ચાર અને ભક્તિનો માહોલ, બધું જાણે તેમને એક નવી શક્તિ આપી રહ્યું હતું. દર્શન પૂરા થયા પછી તેઓ મંદિરની બહાર આવ્યા. ઠંડી હવાથી મન એકદમ હળવું લાગ્યું. હિતેશભાઈએ પાછળ વળીને મંદિર તરફ જોયું. તેમના મનમાં સવારથી લઈને અત્યાર સુધીની દરેક ઘટના ફરી ફરી આવવા લાગી. સ્વપ્ન, રસ્તા પર મળેલો વૃદ્ધ, બંધ પડતી કાર, સુમસામ મંદિર, અચાનક મળેલી ચેતવણીઓ અને અંતે બસી ગયેલો મોટો અકસ્માત. હવે બધું એક જ દિશામાં જોડાતું લાગતું હતું. કિરણબેન બોલ્યા, મને લાગે છે કે આપણે એકલા નહોતા. કોઈ આપણું માર્ગદર્શન કરતું હતું. હિતેશભાઈએ ધીમે કહ્યું, હા, અને કદાચ એ સમજાવવા માટે જ આ બધું બન્યું. થોડી વાર તેઓ મંદિરના પ્રાંગણમાં બેસી રહ્યા. થાક ઉતારવા અને મન શાંત કરવા માટે તેઓએ થોડો સમય ત્યાં જ પસાર કર્યો. હવે અંદર કોઈ ભય નહોતો, માત્ર એક ગાઢ વિશ્વાસ હતો. મહેન્દ્ર પણ બોલ્યો, સાહેબ, મેં ઘણા વર્ષ ડ્રાઇવિંગ કર્યું, પણ આવી સફર ક્યારેય નહોતી કરી. આજે સાંસે લાગ્યું કે કોઈ રક્ષા કરી રહ્યું હતું. હિતેશભાઈએ સ્મિત સાથે કહ્યું, ક્યારેક જીવનમાં એવા પળો આવે છે જ્યાં સમજાય છે કે આ બધું આપણા હાથમાં નથી. પણ જો વિશ્વાસ હોય તો રસ્તો પોતે ખુલતો જાય છે. શહેરમાં ભક્તિનો માહોલ યથાવત હતો. તેમણે પ્રસાદ લીધો, પાણી પીધું અને થોડી વાર આરામ કર્યો. હવે પાછા ફરવાની કોઈ ઉતાવળ નહોતી. મહત્વનું એ હતું કે તેઓ સુરક્ષિત રીતે અહીં પહોંચી ગયા હતા. દર્શન કરી લીધા હતા. કિરણબેને ડાકોરના ઠાકોરની નાની મૂર્તિ લીધી. બાળકોએ રમકડા લીધા. હિતેશભાઈએ અંતમાં ફરી એકવાર મંદિર તરફ જોયું અને મનમાં કહ્યું, આ સફર માત્ર પ્રવાસ નહોતી, આ એક સંદેશ હતો. વિશ્વાસ રાખો. માર્ગ ભલે અંધકારમય હોય, પણ અંતે પ્રકાશ મળે છે. પરિવાર શાંત મનથી કાર તરફ પાછો વળ્યો. હવે રસ્તો સરળ લાગતો હતો, કારણ કે દિલમાં ભય નહોતો. તેઓ જાણતા હતા કે આજે જે બન્યું તે તેમની યાદોમાં હંમેશા જીવંત રહેશે. એક એવી ઘટના જે સમજાવતી હતી કે ક્યારેક અજાણી શક્તિઓ આપણું માર્ગદર્શન કરતી હોય છે. બસ આપણે તેને ઓળખી શકતા નથી. અને આ રીતે ભાવનગરથી શરૂ થયેલી રહસ્યમય સફર ડાકોરના દર્શન સાથે શાંતિ અને કૃતજ્ઞતામાં પૂર્ણ થઈ. જય રણછોડરાય લખવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં. આભાર.